કીધું, મારી સંધ્યા અધૂરી રહી, મારું પૂજન અધૂરું રહ્યું. એક કામ કર, મારી પાસે મારી માલિકીની કોઈ જગ્યા નથી. મને મારા ડગલાથી માપી અને 3 ડગ પૃથ્વીનું દાન કરી દે, એટલે હું મારી સંધ્યા વંદન પૂજા હું બધું શાંતિથી કર્યા કરું, મારી પૂજામાં ખલેલ ન પડે. પણ ભગવાન વામને જયારે 3 ડગની માગણી કરી, બલિ હસવા લાગ્યા. બલિએ કહ્યું, મહારાજ તમે દેખાવ છો પણ બાળક, અને તમારી બુદ્ધિ પણ બાળકના જેવી છે. હું આખો છત્રપતિ છું, આખી પૃથ્વી ઉપર મારું રાજ્ય છે. મારા સ્વર્ગનો પણ હું રાજા છું. હું ખુદ બલિ એક વખત કહું કે માગો, અને પછી જે મારી પાસે માગે ને મહારાજ, એને પછી એની 7 પેઢીને પણ કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર ન પડે. અને તમે માગી અને 3 ડગ પૃથ્વી જ માગી. તમારી બુદ્ધિ પણ બાળકની જ. પણ એક કામ કરો, હું તમને 5 ગામ આપી દઉં, તમે આ 5 ગામ લઈ અને તમે એની અંદર કર્મકાંડ કર્યા કરો, જપ યજ્ઞ કર્યા કરો અને પોતાનું ઘર ચલાવજો. ભગવાન વામને કહ્યું, નહીં બલી, મારે તો 3 ડગ પૃથ્વી જોઈએ છે ને, એ પણ મારા ડગથી માપી. બલીએ કહ્યું, મહારાજ એક કામ કરો, તમને 3 ડગ પૃથ્વી આપી દઉં, પણ તમારા પગ ખૂબ નાના છે. એક કામ કરો, મારા પગથી માપીને 3 ડગલા તમને પૃથ્વી આપી દઉં, થોડી જગ્યા તમારે વધારે આવશે. વામને કહ્યું કે ભાઈ, હું ખૂબ જ સંતોષી બ્રાહ્મણ છું, મારે તો મારા ડગથી જ માપીને 3 ડગ પૃથ્વી જોઈએ. વામન ભગવાન બોલીને કે હું ખૂબ જ સંતોષી છું, કારણ કે માનવની ઈચ્છાઓ ક્યારે મૃત્યુ પામતી નથી. કામનાઓ એની અનેક છે. એક ઈચ્છા પૂર્ણ થાય તો બીજી જાગે, બીજી પૂર્ણ થાય તો ત્રીજી જાગે. મારે મારા ડગથી જ 3 ડગલા પૃથ્વી જોઈએ. હવે કેટલા સંતોષી છે એ હમણાં ખબર પડશે. બલીએ કહ્યું, મહારાજ એક કામ કરો, માપી લો, તમારે જ્યાંથી તમને ગમતી હોય ને ત્યાંથી પૃથ્વી માપી લો. પણ વામને કહ્યું કે બલી, એમને એક કામ કર, તું હાથમાં પાણી લે અને સંકલ્પ કર, પછી જ હું માપું. પણ જ્યાં પાણી મગાવીને સંકલ્પ કરવા ગયો, શુક્રાચાર્ય દોડતા આવ્યા. બલીને કહ્યું કે હે બલી, સાવધાન, આ કોઈ સામાન્ય બાળક નથી. એશે વૈરોચ અને સાક્ષાત ભગવાન શ્રી હરિ, આ ખુદ ભગવાન શ્રી હરિ છે. દેવતાઓનું કાર્ય કરવા માટે તારી પાસે આવ્યા છે. તું એને સંકલ્પ નહીં આપતો, એને દાનનો સંકલ્પ નહીં કરતો. કારણ કે જો તું દાન આપવાનો સંકલ્પ કરીશ ને તો 1 ડગલાની અંદર પૃથ્વીને માપી લેશે, બીજા ડગલાની અંદર આખા બ્રહ્માંડને માપી લેશે, ત્રીજા ડગલાની જગ્યા નહીં બચે. અને દાન આપવાનું કહી અને દાન જો પૂર્ણ ન થયું ને તો તું નર્કની અંદર જઈશ, તારે નર્કમાં જવું પડશે. માટે તું આને દાન આપવાનો સંકલ્પ કરતો નહીં. પણ જયારે શુક્રાચાર્યના મુખમાંથી શબ્દો નીકળ્યા કે આ ખુદ ભગવાન વિષ્ણુ છે, બલીએ કહ્યું કે મહારાજ, અત્યારે જો આ સામાન્ય બ્રાહ્મણ હોય તો પણ વાંધો નહીં, અને આ ખુદ ભગવાન વિષ્ણુ હોય તો પણ વાંધો નહીં. કારણ કે બ્રહ્માંડનો અધિપતિ, જગતનો નાથ આજ મારે આંગણે આવી અને ભિખારી થઈ અને ભીખ માંગતો હોય ને હું બલી એને દાન કરું, આવો મોકો મને મળે નહીં. મહારાજ, મેં એક વખત મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા છે કે હું દાન આપીશ. મહારાજ, હવે મારે દાન આપવું જોઈએ. પણ શુક્રાચાર્ય કહ્યું, બલી તે કહ્યું ભલે, પણ એક કામ કર, તું ખોટું બોલી જા. તું ફરી જા વાતમાંથી. 6 જગ્યાએ ખોટું બોલવાની છૂટ છે. 6 જગ્યાએ બોલાયેલા અસત્યને પણ સત્ય સમજવામાં આવે છે, માટે તને દોષ નહીં લાગે. ભાગવતમાં કહ્યું છે કે 6 જગ્યા એવી બતાવે કે ત્યાં જો અસત્ય બોલવામાં આવે પણ એને અસત્ય તરીકે ગણવામાં આવતો નથી, એને પરમાર્થિક સત્ય માનવામાં આવે છે. બાકી ખોટું બોલવાની તો મનાય જ છે, પણ જયારે આવી 6 જગ્યાએ જરૂર પડે બહુમાં બહુ, ત્યારે જ ખોટું બોલવું. અને શુક્રાચાર્ય બનીને કહે, રાજન, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃદ્ધર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયમ નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. કે આ 6 જગ્યાએ અંધૂત એટલે કે ખોટું બોલવામાં આવે ને તો એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો, કોઈ પણ પ્રકારનો પાપ નથી લાગતો. તમારે બધાને સાંભળવું છે કઈ જગ્યાએ ખોટું બોલવું? બનીને શુક્રાચાર્ય કહે કે 6 જગ્યાએ ખોટું બોલી શકાય. બોલે, પહેલી જગ્યા છે કે પોતાની સ્ત્રીની આગળ ખોટું બોલી શકાય. કહેતા હતા ને, સાંભળ્યું છે?
પણ શુક્રાચાર્ય કહે પોતાની સ્ત્રીની આગળ ખોટું બોલવું, પણ એનો અર્થ તને કહું, કારણ કે સ્ત્રી છે ને એ મમતાની મૂર્તિ છે. સ્ત્રીનું હૃદય અતિ કોમળ હોય છે. કોઈ એવી વાત હોય કે પોતાની પત્નીના સ્ત્રીના હૃદયને દુઃખ પહોંચે, એ આઘાત એ સહન ન કરી શકે, એવી કોઈ વાત હોય તો એ વાત પોતાની સ્ત્રીની આગળ કરવી નહીં, અને જો બોલવું પડે તો ત્યાં ખોટું બોલી લેવું, એમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. ધર્મ વિવાહ છે, વિવાહની અંદર ખોટું બોલી શકાય, અને એમે વિવાહની અંદર તો ખોટું જ બોલાય છે ને. બેનો તમે બધા ગાઓ કે નાણાવટી, લાખો પતિ, સાજણ બેઠું માંડવે, આ બધું કઈ સાચું હોય? હવે સૂટ ભાડાનો લાવ્યો હોય, સાફો ભાડાનો લાવ્યો હોય, 5,000 રૂપિયા ઉછીના લઈને પરણવા ગયો હોય, તોય પણ જયારે બેસે ત્યારે મૂર્તિયાને લાજ લડાવે બેનો કે લાખો પતિ રે સાજણ બેઠું માંડવે. સૂટ ભાડાનો હોય, સાફો ભાડાનો હોય, કમાતો નો હોય, 1 રૂપિયાની કમાણી નો હોય, પણ જયારે જોવા આવે ત્યારે કે આ ભાઈ અમારા કુટુંબમાં ડાયામાં ડાયા છે ને એનો જ સૌથી વધારે પગાર. આજે જે કઈ પણ લગ્ન ગીતો ગવાય એ બધા ખોટા જ ગવાય છે ને. આમ તો ક્યાંય આમાં લગ્ન ગીતમાં કઈ સાચું હોય છે? લગ્ન ગીતો તો પહેલાના હતા. પહેલા જયારે લગ્ન થતા ત્યારે બેનો મંગળ મંગળ ગીત ગાતી, અને ખૂબ જ મધુર સ્વર હોય. બેનો ગીતમાં ગાતી કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, પણ વળતો જાજે રે મારે માંડવે હો રાજ. આ બધા ગીતમાંથી કઈ ને કઈ સુર, કઈ ને કઈ અર્થ નીકળે છે. જો તમે વિચારો તો આમાંથી કઈ ને કઈ બધા ગીતોમાંથી અર્થ નીકળતો. બોલે હે જીવ, તારે ઉગમણે જવું હોય તો ઉગમણે જા, તારે આથમણે જવું હોય તો આથમણે જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ આખરે તો તારે ભગવાનની પાસે જ જવાનું છે. એ વાત તું ભૂલતો નહીં, એ વાત તું યાદ રાખજે, અને માટે તું ભગવાનનું ભજન કરજે. સતત મનમાં ભગવાનની ઝાંખી તું યાદ રાખ. અત્યારે તારે જવું હોય ત્યાં જા, પણ છેલ્લે તો તારે પરમાત્માની પાસે જ જવાનું છે. નર્મ વિવાહ છે, વૃદ્ધર્થે પોતાનું પેટ ભરવા માટે ખોટું બોલી શકાય. ઘણા દિવસથી ભોજન ન મળ્યું હોય અને જો થોડું એવું ખોટું બોલી અને ભોજન પ્રાપ્ત થતું હોય તો પેટ ભરવા માટે પણ ખોટું બોલી શકાય. બીજી જગ્યા બતાવી બોલે પ્રાણ સંકટે. જયારે પોતાના જીવ ઉપર જોખમ આવે અને બરોબર આપણું મૃત્યુ થવાની તૈયારીમાં હોય, પણ જો ત્યાં ખોટું બોલી અને બચી શકાતું હોય તો ત્યાં ખોટું બોલી દેવું. ત્યાં બોલાયેલા ખોટાને ખોટું માનવામાં આવતું નથી, એને પરમાર્થિક સત્ય માનવામાં આવે છે. બોલે 5મી જગ્યા ગાયની હત્યા થતી હોય, 6મી જગ્યા બતાવે બ્રાહ્મણની હત્યા થતી હોય, અને ગાય અને બ્રાહ્મણની હત્યા થતી હોય, પણ ત્યાં ખોટું બોલી અને ગાયને બ્રાહ્મણને હત્યા થવામાંથી બચાવી લેવામાં આવે, ઉગાડી લેવામાં આવે, તો આ 6 જગ્યાએ બોલાયેલા અસત્યને પણ અસત્ય નથી સમજાતું, એને સત્ય સમજાય છે, અને પરમાર્થિક સત્ય માનવામાં આવે છે. અત્યારે તારા પ્રાણ ઉપર ખતરો છે, કારણ કે જો તારું દાન આપવાનો તું સંકલ્પ કરીશ અને પછી ખોટો પડીશ તો તારું મૃત્યુ થશે, એટલે તું નરકની અંદર જઈશ. રાજા તું ખોટું બોલી જાય. પણ બલિએ કહ્યું મહારાજ એક વખત દાન આપવાનો સંકલ્પ કરી અને પાછું ફરાય નહીં મહારાજ, અને આ તો ખુદ ભગવાન આવ્યા છે અને પોતાની જે અતિથિ આવે અને માગણી કરે તો અતિથિ સત્કાર કરવો એ આપણા બધાનો ધર્મ છે. એક શિષ્ય અત્યારે પોતાના ગુરુને ઉપદેશ દે છે. ઘણું બધું કહ્યું. શુક્રાચાર્યએ કહ્યું કે મારી વાત માનતો નથી, મારું અપમાન કરે છે, મને ઉપદેશ આપે છે જ્યાં મારો શ્રાપ છે, તું શ્રીહીન થઈ જા, તારું તમામ રાજ્ય સંપત્તિ તારાથી છીનવાઈ જશે. ભગવાને વિચારે કરો કે હવે મારું કામ થશે, કારણ કે અત્યાર સુધી બ્રાહ્મણોની કૃપા હતી. આજ બ્રાહ્મણો જયારે એની વિમુખ થયા એટલે પછી હવે એવા કોઈ પણની તાકાત નથી કે બલિને બચાવી શકે. ભગવાને કહ્યું, વામને કહ્યું કે બલિ એક કામ કર, હાથમાં સંકલ્પ કર, જળ લઈ અને સંકલ્પ છોડ, પછી જ હું ડગલા માંડીશ. ભગવાને કહ્યું એટલે બલિએ કમંડળ મગાવ્યું. કમંડળમાંથી પાણી લેવા જાય પણ પાણી પડતું નથી. શુક્રાચાર્ય વિચારે કરો કે ભલે મારું અપમાન કર્યું પણ છે તો આખરે મારો શિષ્ય,
મારે મારા શિષ્યની રક્ષા કરવી જોઈએ. અને ભ્રમર જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને એ કમંડળની નાળની અંદર શુક્રાચાર્ય બેસી ગયા, માટે પાણી પડતું નથી. વામન ભગવાનને આ વાતની ખબર પડી ગઈ. ભગવાને કહ્યું કે બલી, મને લાગે છે આ નાળની અંદર કંઈક કચરું આવી ગયું. એક કામ કર, પોતાના છત્ર હતું એમાંથી દર્ભની સળી કાઢી અને બલીને આપી બોલે, હે બલી, આ નાળની અંદર ખોદ, આ નાળની અંદર કંઈક કચરું છે, આ ગર્ભ નાખવાથી કચરું દૂર થશે ને તું સંકલ્પ કર. બલીને કઈ વાતની ખબર નહોતી. વામન ભગવાનના કહેવાથી બલીએ દર્ભની સળી નાખી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર નીકળી. ભગવાન વામને શુક્રાચાર્યને કહ્યું, મહારાજ તમે ગુરુ છો, પણ ગુરુના બે કાર્ય છે. એક તો ભગવાનનું દર્શન કરાવવું અને પછી પોતાના શિષ્યને એવી આજ્ઞા કરવી કે આ પરબ્રહ્મ છે, સત્ય ફક્ત પરમાત્મા છે. પોતાનું સંપૂર્ણ જીવન, સમગ્ર ઐશ્વર્ય જે કાંઈ પણ તારી પાસે છે ને, એ શિષ્ય તું ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દે. પણ શુક્રાચાર્યએ અહીંયા અડધું જ કામ કર્યું છે. બલીને કહ્યું તો ખરું કે આ પરમાત્મા છે, ઓળખાણ કરાવી આપી, પણ શુક્રાચાર્ય બલીને દાન આપવાની ના પાડે. પોતાનું જે ગુરુપદ છે એનું જે હકીકત અસલ જે કર્તવ્ય છે એ શુક્રાચાર્ય ભૂલી ગયા છે. ભગવાન વામન શુક્રાચાર્યને ઉપદેશ આપે, ગુરુજી તમે ગુરુ છો, બધાને એક દ્રષ્ટિથી જોયો, બધાને કોઈમાં ભેદ ન રાખો. અને એટલા માટે ભગવાને શુક્રાચાર્યની એક આંખ ફોડાવી નાખી અને એકાક્ષી શુક્રાચાર્ય થયા. બલીએ સંકલ્પ કર્યો કે મહારાજ જાઓ, હું બલી ખુદ સંકલ્પ કરું છું કે તમને 3 ડગ પૃથ્વી આપીશ, તમે માપી લો. પણ જયારે સંકલ્પ થયો, ભગવાન વામન દૂર થયા, પણ ત્યાં બધાની જોતા જોતા ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. આકાશ, પાતાળ, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, કરોડો દેવતાઓ ભગવાન વામનના શરીરની અંદર દેખાવા લાગ્યા. એટલું બધું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે ગમે એટલું ઊંચું જોવા છતાં ભગવાન વિરાટ થયા એનું મુખ દેખાતું ન હતું. તમામ અસુરો યુદ્ધ કરવા તૈયાર થયા. બલીએ કહ્યું કે અત્યારે પરમાત્મા વિરાટ થયા છે, અત્યારે યુદ્ધ કરવાથી પણ કોઈ ફાયદો નથી. મેં દાનનો સંકલ્પ કર્યો છે, હવે તો જે પરમાત્મા કરશે ને એ જ થશે. આખર પરમાત્માએ એક ડગલાની અંદર પૃથ્વીને માપી લીધી, બીજા ડગલાની અંદર બ્રહ્માંડને માપી લીધું. બ્રહ્માંડને જ્યાં માપવા ગયા, ભગવાનનો નખનો અંગૂઠો વાગ્યો, ગંગાજીની ઉત્પત્તિ થઈ. બલીને વામને કહ્યું કે હે બલી, તે મને 3 ડગ પૃથ્વીનું વરદાન આપવાનું કહ્યું, પણ અત્યારે માત્ર 2 ડગલા થયા. એક પૃથ્વીની અંદર મેં આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલાની અંદર આખું બ્રહ્માંડ માપી લીધું. હવે બોલ, 3જું ડગલું હું ક્યાં મૂકું? અને જો 3જું ડગ મૂકવા માટે તું મને જગ્યા નહીં આપે ને, તો તું નરકની અંદર જઈશ, હું તને બંદી બનાવી લઈશ. અને ભગવાન વામને વરુણ પાસથી બલીને બાંધી દીધો. વિંધ્યાવલી ત્યાં આવી. વિંધ્યાવલી એ બલીની પત્નીનું નામ છે. સ્તુતિ કરી, પણ આખર બલીએ કહ્યું, મહારાજ પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મેનિજમ, તમારું 3જું ડગલું છે ને, આ મારા મસ્તક ઉપર તમે પધરાવો. કારણ કે મહારાજ આ શરીર હજી મારા અધિકારની અંદર છે. મારો આત્મા જ્યાં સુધી આ શરીરની અંદર છે ત્યાં સુધી આ શરીર ઉપર અધિકાર મારો. માટે તમારું 3જું ડગલું મારી ઉપર પધરાવો. અને ભગવાન વામને 3જું ડગલું બલીના ઉપર પધરાવ્યું, પણ બલીને સીધો સૂતલની અંદર નાખી દીધો. બલીને વરુણ પાશની અંદર વાજો. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી કહેવા લાગ્યા, મહારાજ આ બલીએ તમને દાન આપ્યું અને બલીને તમે બાંધી દીધો, એ તમે યોગ્ય નથી કર્યું. પણ ત્યારે ભગવાન વામન જે વિરાટ બન્યા હતા કહેવા લાગ્યા કે મહારાજ મેં આની સાથે છેતરપિંડી કરી, જુદી જુદી વાતો બનાવી અને આને ધર્મ સંકટમાં રાખી અને આની પાસેથી રાજ્ય છીનવી લીધું. છતાં પણ એ અત્યારે મારી સામે 2 હાથ જોડીને ઉભો છે. આ મારો પરમ ભક્ત છે. વામન ભગવાને જયારે 3જું ડગલું બલીના પગ મસ્તક ઉપર મૂક્યું ને, બલી ભગવાનના ચરણ ચાટવા લાગ્યો. બોલે, મહારાજ અમારા અસુરના કેશ, અમારા મસ્તક ખૂબ જ કઠણ હોય, તમારા પગમાં ખૂંચતા હશે, માટે હું ચાટી અને તમને સાફ કરી દઉં. ભગવાને કહ્યું, હે બ્રહ્માજી, આ મારો પરમ ભક્ત છે,
માટે ખુદ દેવતાઓ મોટા મોટા યોગીઓને પણ જે પદ પ્રાપ્ત નથી થયું ને એ પદ આ બલિને પ્રાપ્ત થશે. આ કલ્પ પૂરો થશે ત્યારે પછી બીજા મન્વંતરની અંદર જયારે મનુ રાજ્ય કરશે ત્યારે આને ઇન્દ્રપદ મળશે અને ત્યાં સુધી બલિ સૂતનની અંદર રાજ્ય કરશે. પણ બલિ સૂતનની અંદર ગયા, ભગવાન વામન ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બલિને કહ્યું, હું તારા ઉપર ખૂબ જ ખુશ છું, કારણ કે તે તારા દાન આપવાનું કહી અને તે તારો સંકલ્પ પૂરો કર્યો. તારે માગવું હોય એ માગી લે, જે તું માગીશ ને હું તને આપીશ. પણ જયારે પરમાત્માએ માગવાનું કહ્યું, બલિ ખડખડાટ હસવા લાગ્યો. બોલે, મહારાજ હવે તમે મને માગવાનું કહો છો? અમે તમારે ત્યાં આવીએ અને રોજ પેલા બ્રાહ્મણો લોટ માગવા જતા, રોજે સવારમાં માગવા માટે નીકળે અને દાન જે કાંઈ પણ મળે, સીધું સામાન મળે, બધું લઈ અને ઘરે આવે. અમે રોજે માગવા માટે આવતા હોય ને એક દિવસ આવી અને કઈ કહી કે જે કાંઈ પણ જોતું હોય, જોતું કારવતું લઈ જાજો. તમે એમ ન કહો કે મારે એટલું બધું તમારા ઘરની અંદર હોય તો તમે અમારી પાસે શું કામ માગવા આવો છો? બલિએ કહ્યું, એક તો મારી પાસે જે હતું એ બધું લઈ લીધું અને પાછું તમે મને પાછું માગવાનું કહો છો. યાચક દાતા બનો અને દાતા અત્યારે યાચક બનો. બલિએ વરદાન માગ્યું, પ્રભુ જો તમે ખરેખર મને તમે મને વરદાન આપવા માંગતા હો ને તો એક કામ કરો, આ રાજ્યના મહેલની અંદર 4 દરવાજા છે. હું જે દરવાજેથી નીકળું ને એ દરવાજે મને તમે ચોકી કરતા દેખાવા જોઈએ, સતત મને તમારું દર્શન થવું જોઈએ. અને ભગવાને 4 અલગ અલગ રૂપ ધારી અને 4 દરવાજે બલિના દરવાજે દ્વારપાળ તરીકે ત્યાં ઉભા રહ્યા છે. બલિની નોકરી પરમાત્માએ સ્વીકારી છે. આ બાજુ ઘણો સમય થયો. નારદજી વૈકુંઠ લોકની અંદર ગયા. લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં છે? ભગવાન ઘણા સમયથી દેખાતા નથી. લક્ષ્મીજી કહે કે બલિના રાજ્યની અંદર ગયા હતા, પણ પછી કાંઈ એનો અતો પતો નથી, પછી કાંઈ એના સમાચાર નથી. તમને ખબર હોય તો તમે કહો ને. નારદજી કહે કે ખબર છે. લક્ષ્મીજી કહે, કહો મારા પ્રભુ ક્યાં છે? લક્ષ્મીજીને કહે, નારદજી હમણાં તો એને નોકરી સ્વીકારીને હમણાં તો એ જોબ ઉપર લાગ્યા છે. બોલે, અત્યારે તો એ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. લક્ષ્મીજી કહે, કોને ત્યાં? બોલે, બલિને ત્યાં. લક્ષ્મીજી કહે, મને જલ્દીથી ત્યાં લઈ જાઓ, હું મારા સ્વામી વગર, વિષ્ણુ ભગવાન વગર હું રહી ન શકું. પણ નારદજીએ કહ્યું કે દેવી, અત્યારે તમે ઉભા રહો, અત્યારે કોઈ પણ રીતે પરમાત્મા તમે પ્રાપ્ત નહીં થાય, તમે યોગ્ય સમયની રાહ જુઓ. આગળ જયારે શ્રાવણ માસ આવે અને રક્ષાબંધન શુક્લ પક્ષની પૂનમ આવે ત્યારે કામ કરજો. એ દિવસ રક્ષાબંધનના નામે ઓળખાય છે. ત્યારે તમે બલિને કોઈ બેન નથી, બલિને રક્ષા બાંધજો. અને બલિ જયારે તમને બેન કહી અને માગવાનું કહે ને ત્યારે તમે પરમાત્માને માગી લેજો. આખર બનાવટી વેશ લઈ અને લક્ષ્મીજી બલિના રાજ્યની અંદર ગયા. ત્યાં રહેવા લાગ્યા. શ્રાવણ માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, પૂનમ આવ્યો એટલે બલિને લક્ષ્મીજીએ રાખડી બાંધી. બલિ કહે, મારે કોઈ બેન નથી. લક્ષ્મીજી કહે, મારે કોઈ ભાઈ નથી. રક્ષા બાંધી. બલિએ કહ્યું કે હે બેન, આજ હું બલિ ખુદ તને કહું છું, તારે જે જોઈએ ને એ માગી લે. જયારે બલિએ માગવાનું કહ્યું, નારદજીના કહેવા પ્રમાણે લક્ષ્મીજીએ કહ્યું કે મહારાજ, પેલો જે તમારો ચોકીદાર છે ને એ મને આપી. બલિને ખબર નથી કે આ લક્ષ્મીજી છે. બલિના રાજ્યની અંદર આવ્યા ત્યારે ચોરી છુપેથી નારદજી લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે, અહીંયા પહોંચી ગયા તમે? પણ આખર જયારે માંગણી કરી, બલિને ખ્યાલ આવ્યો કે આ સ્વયં લક્ષ્મી દેવી છે. પણ ભગવાન લક્ષ્મી અને નારાયણને એક સાથે ઉભા રાખ્યા. ભગવાન લક્ષ્મી નારાયણની આરતી કરી, પૂજા વંદના કરી અને પછી ભગવાનને કહ્યું, મહારાજ હવે હું તમને મારી સેવામાંથી હું તમને મુક્ત કરું છું, હું તમને રજા આપું છું, હવે તમે પોતાના ધામમાં જઈ શકો છો. વિદાય આપી સુખદેવજી બાબા વર્ણન કરતા કહે, રાજન, આ કથા જે સાંભળશે ને એના તમામ પાપો બળીને ભસ્મ થઈ જશે, એની ભગવાનની મુક્તિ મળશે. પણ અહીંયા વામન ચરિત્ર પૂર્ણ કર્યું. મત્સ્યાવતારની કથા કહી. બોલે, સત્યવ્રત નામનો મનુ હતો અને એમને
નદીની અંદર સંધ્યા કરવા જતા હતા, પણ ત્યાં મત્સ્ય મળ્યું અને એ મત્સ્ય સામાન્ય મત્સ્ય ન હતી, પણ ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન મત્સ્યના અવતાર તરીકે આવ્યા હતા. આ કથા આગળ આવી ગઈ છે, પણ અહીંયા પરીક્ષિતે આ કથા સાંભળી નથી, માટે ફરીથી આવી. સુખદેવજી કહે કે મત્સ્યાને જ્યાં જળની અંદર છોડવા ગયા, મનુ મહારાજ છોડવા ગયા, પણ અવાજ આવ્યો કે મને તમે છોડો નહીં, આ જળની અંદર મોટા મોટા જીવો રે, મને ખાઈ જશે. મહારાજ, હું તમારા શરણે આવી છું, મને તમે તમારા ઘરે લઈ જાઓ. આખર એ મત્સ્યાને પોતાના કમંડળની અંદર પધરાવી મનુ મહારાજ પોતાની ઘરે આવ્યા. દિવસે દિવસે મોટી થવા લાગી. જેટલું મોટું પાત્ર લાવે એના કરતા બમણું સ્વરૂપ મત્સ્યા ધારણ કરે છે. આખર મોટો હોજ ખોદાયો, પણ બીજે દિવસે એ હોજ કરતા પણ મોટી થઈ સમુદ્રની અંદર આખર મનુ મહારાજે પધરાવ્યા મત્સ્યાને, પણ સમુદ્ર કરતા પણ જેટલો સમુદ્ર વિશાળ હતો એના કરતા બમણું સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું. મનુ મહારાજે બે હાથ જોડીને કીધું, તમે કોઈ સામાન્ય મત્સ્યા નથી, તમે જે હોય તે મને અસુર સ્વરૂપની અંદર પ્રગટ થાવ, મને દર્શન આપો. પરમાત્મા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. મનુ મહારાજને કહ્યું કે મનુ, આજથી 7મા દિવસે આ પૃથ્વીનો પ્રલય થશે, પણ ત્યારે મારી આજ્ઞાથી આ સંસારની અંદર સપ્તર્ષિ ઋષિઓ છે, બધા સપ્તર્ષિઓને લઈ અને જે કામની ઔષધિઓ છે બંને લઈને તું આ કિનારે આવી જજે. એક નાવની અંદર સપ્તર્ષિઓને બેસાડજે, એની અંદર પોતે બેસજે, તમામ ઔષધિઓને પણ એની અંદર પધરાવજે અને નાવને મારા સહારે છોડી દેજે. પણ જ્યારે નાવ વધારે હાલત ડોલક થવા લાગશે ત્યારે હું ખુદ મત્સ્યનું સ્વરૂપ ધારણ કરીને આવીશ, મારા ભીંગડાની સાથે નાવનો છેડો બાંધી દઈશ. અને જ્યાં સુધી પ્રલય થશે, પ્રલયની રાત્રિ રહેશે ને, ત્યાં સુધી હું મારા પૂંછડાથી તારી નાવને દોડતો જઈશ અને તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપતો જઈશ. આખરે મત્સ્ય ભગવાન અદ્રશ્ય થયા. 7મો દિવસ આવ્યો. ભગવાનના કહેવા પ્રમાણે મનુએ અહીંયા સપ્તર્ષિઓને બોલાવ્યા છે. તમામ ઔષધિઓના બીજો જે કામની ઔષધિ હતી બધાને લઈ અને નાવની અંદર બેસી ગયા. નાવ પરમાત્માના આધારે છોડી દીધી. આખર પરમાત્મા જયારે નાવ વધારે હાલત ડોલક થવા લાગી, પરમાત્મા મત્સ્યનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. બલિએ નાવનો છેડો પરમાત્માની ભીંગડાની સાથે, મત્સ્યના ભીંગડાની સાથે બાંધી દીધો અને જ્યાં સુધી પ્રલયની રાત્રિ રહી ત્યાં સુધી પરમાત્માએ નાવને લઈને ફરતા રહ્યા છે અને બલિને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. આ કથા તો ખૂબ જ નાની છે. બીજા કલ્પની અંદર પછી બીજો કલ્પ શરૂ થાય અને મનુ મહારાજ ફરીથી રાજ્ય કરે. કથા મત્સ્યાવતારનું ચરિત્ર ખૂબ જ નાનું છે પણ બોધદાયી છે. મનુ મહારાજે પોતાના નાવને ભગવાનના આધારે સમુદ્રની અંદર છોડી દીધી છે. મનુ મહારાજને ભગવાનના ઉપર ભરોસો છે કે મારો પરમાત્મા મને કઈ નહીં થવા દે. અત્યારે કેટલા લોકોને પરમાત્માની ઉપર ભરોસો. આપણને બસના ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે, વાહનના કપ્તાન ઉપર વિશ્વાસ છે, પ્લેનના પાયલોટ ઉપર આપણને વિશ્વાસ છે, બધાની ઉપર વિશ્વાસ છે, પણ પરમાત્માના ઉપર આપણને વિશ્વાસ કેટલો છે? બસની અંદર મુસાફરી કરતા હોય ને રાત્રે આરામથી સુઈ જઈએ કે આપણને વિશ્વાસ છે કે આ બસનો ડ્રાઈવર આપણે જ્યાં જવું છે ત્યાં આપણને સહી સલામત પહોંચાડી દેશે. પ્લેનમાં બેસી આપણને પાયલોટ ઉપર વિશ્વાસ છે કે આપણે જ્યાં જવું છે ત્યાં આપણને પહોંચાડી દેશે, પણ પરમાત્માની ઉપર આપણને વિશ્વાસ નથી. પણ પરમાત્માની ઉપર જો વિશ્વાસ મૂકવામાં આવે ને તો એની જીવન નાવને આ સંસાર સાગરમાંથી તારી અને પરમાત્મા સામે કિનારે વૈકુંઠની અંદર લઈ જાય અને વૈકુંઠની એક વખત જે જીવને પ્રાપ્તિ થાય પછી એને મોક્ષ મળે છે. અને આ જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. બીજા કલ્પની અંદર મનુ મહારાજ રાજ્ય કરે છે. એમનું નામ શ્રાદ્ધદેવ મનુ થયું, પણ મનુ મહારાજની કથા કરી વૈવસ્વત. અત્યારે બીજું મનુનું રાજ્ય ચાલે, એનું નામ છે વૈવસ્વત. પણ મત્સ્યાવતારની કથા સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને કરે અને મત્સ્યાવતારની કથા પૂર્ણ થાય. અહીંયા આપણા ભાગવતજીનો અષ્ટમ સ્કંદ વિરામ લે. ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ, અષ્ટમ પુષ્પ વાણી રૂપી પુષ્પ તમારા ચરણની અંદર અમે સમર્પિત કરીએ છીએ. નવમ સ્કંદની શરૂઆત થઈ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે.
બોલે મહારાજ મન્વંતરાણી સર્વાણી તોયક્તાની શ્રુતામે ને વીર્યાણી અનંત વીર્યાણી. બોલે તમે મને મન્વંતરોની કથા કરી, પણ હવે એક કામ કરો, તમે મને જે મનુના વંશની અંદર જે જે થયા હતા ને રાજાઓ, એ આખા વંશનું મને વર્ણન કરો. સુખદેવજી મનુના શ્રાદ્ધદેવ મનુનું વંશનું વર્ણન કરે, પણ એ બધી કથા આ વંશ રઘુવંશનું વર્ણન કરે, સૂર્યવંશનું, ચંદ્રવંશનું વર્ણન કરે, ભગવાન રામ આવે, એ બધી કથા આપણે કાલે કરીશું. આ અમરીશ આખ્યાન ઘણું બધું આવશે, એ બધું કાલે આવશે. કાલે આપણે ભગવાન રામનું પ્રાગટ્ય કરવાનું છે, કાલે આપણે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કરવાનું છે, પણ એ બધી કથા કાલે કરીશું. અત્યારે અહીંયા જ આ કથાને વિરામ આપીએ. કાલે આ જ શબ્દોથી નવમ સ્કંદથી જ કથાની શરૂઆત થશે. ભગવાનના ચરણોની અંદર પ્રણામ કરીએ. તમારા તમામના હૃદયની અંદર બિરાજેલા મારા ઠાકોરજીને પ્રણામ કરી મારા વક્તવ્યોને વિરામ આપો. ભગવાનના પાવન નામોનું થોડું સંકીર્તન કરીએ.